જય કષ્ટભંજન બધાને સવારમાં પાછા આવી ગયા છીએ ઘરે સીધા તો ટ્રેક્ટર જ મળ્યા છે કારણ કે દાબુ ઉતારી છે અહીંયાથી કાઢવી છે સવારથી અહીંયા છે એટલે વ્લોગ ચાલુ કરતાં થોડુંક મોડું થઈ ગયું કેમ ભાઈ અમારા કાકાના ગોપાલભાઈ ચાલો મળીએ હવે તમને પછી નહીં अबे साले दूध देवा हटवा કાકાને દૂધ દેવા જાન છે વાડીએ એ ભાઈ દૂધ દેવા જાય છે હવે બેન તાપો છે જો કે ભરાવાનો બાકી છે પણ જો આવી ગયા હતા વાડીએ હવે જો વાડીએથી જાય છે દૂધ દેને ઘેરે અને કેળ હોત વાવેલી છે મામા અહીંયા કાંઈતરી છે પપૈયા છે આંબા તો કાલે તમને બતાવી દો આંબા તો જો અત્યારે એમાં જ પાણી જાય છે અહીંથી આ પાઇપમાંથી गाड़ी स्टार्ट कर હા ભાઈ જો ગાડી શરૂ કરે આજવળી થઈ ગઈ છે ભાઈથી ગાડી શરૂ પહેલી વારમાં સારું કહેવાય જો હલો તો હવે જાય ઘેરે ને ઘેરે આપણે દાબો ભરાતો હતો એ ઠલવા જવાની છે એટલે હવે દાબો ઠલવા જાય હતી તમને મળી ગઈ જો ભાઈ અમે આવી ગયા ઘેરે આ બા છે બા ખાતરની ગાડી કેમ ભરે છે કેમ બા ખાતરની ગાડી હું ભરું કેમ ભરે છે આને શું કરવાનું ખેતરમાં નાખવાનું તો ખેતર નાખી કરવાનું ખડ ન થાય ખેતરમાં ભાઈ તો નીંદી નાખવાનું જો બાકી નીંદી નાખવાનું પાછું નીંદે કોણ જો આ મારા મામા શું કરીશ ટાટા કહી દે આ મારા મામાની છોકરી છે એ જો ખાતર ભરાય છે હવે ખાતર ભરાય તે અમે ઠલવા જાવ ને તમને મળીશું હવે ભાઈ ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને અમે જઈએ છીએ હવે કેમ આવું છે ને કોને કોને જવાનું છે પાડીને નાખવા પછી આવીને નાખી આવશે ચાલ પેલા જવાનું છે એ જઈએ ને આપણે અને જો ભાઈ બા અત્યારે આજનો બ્લોગ જોવે છે આપણો આપણો વ્લોગ આજનો જોવે છે આપણે જઈએ છીએ હવે અહીંયાથી સીધા ટ્રેક્ટરમાં બેસી જાઉં સીધા વાડીએ જાઉં તો સીધા વાડીએ જ મળી ગયા આપણે તમને अच्छा ठीक है વાડીએ પહોંચી ગયા છીએ અને અમારી વાડીએ ખેતર પહેલાં એક ટ્રેક્ટર નાખ્યું એમ લાગે ઢગલા કર્યા છે અહીંયા એક સ્ટેચર લારી ભરીને આવ્યા છીએ અહીંયાથી તો ખાલી કરીશું પછી જવું ઘરે આવો કાળો તડકો છે અહીંયા ખાલી કરવા આવ્યા છે આખું ખેતર છે ને એમાં હમણાં ડુંગર ખોદ્યો છે એટલે અહીંયા ખાતર નાખવું પડે છે અહીંયા ઝૂંપડી છે ને મોટર ચાલુ બંધ કરવા હતું ત્યાં જવું પડે છે અહીંયાથી પાણી અહીંયા આવે ને મોટર ત્યાં સ્ટાર કૂવો અહીંયા છે અહીંયા અડધું ખાલી કરીશું અત્યારે એમ ભાઈ મજા આવે ચાલો તો ખાલી કરી મળવી છે ટ્રેક્ટર ખાલી થઈ ગયું હોય અત્યારે અમે જઈશ પાછા ઘર બાજુ તો ભાઈ જોઈએ છે વાડીએ જવાનું નક્કી થાય છે તો વાડીએ જઈ શકશો તો જાઓ તમે કે હજી ખાતર તો ભરે જ છે અહીંયાથી ઉકાળો ભરે છે બે ભાઈઓથી ધાબે જ છીએ ધાબે અત્યાર સુધી હિસકતા હતા હવે અહીંયાથી જવાનો પ્લાન કરવી છે આમ જોઈશી જાય છે કે નહીં હજી નક્કી નથી થતું તો જાઉં ને તો તમને રસ્તા મળશું નકર કંઈક બીજે જાઉં ત્યાં મળશું ઓકે હવે વાડીએ જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો છે નવો આપણે ડડાણે અભી મજા આયેગા ના ભીડો ગાડીમાં થોડું કામ છે ઓલા ગાડીમાં હું બકાલો નવું બધું લાવવાનું છે એટલે જવાનું છે ડડાણે અહીંયા સામે પોગી ગયા છે સામે દેખાતો નહીં ટ્રેક્ટર નેડો એટલે તો ડડાણે જવાનું છે એટલે બાને પૂછી લે હું આવવાનું છે પછી આપણે હવે સીધા મળવી રસ્તા મળવી ડડાણે જતા હતા પહેલાં પેટ્રોલ પંપ પુરાયેલી પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાયેલી ये बड़ी अच्छी बात कही आप અહીંયા છે ને દેહમાં એ સારું ટ્રાફિક છોડી ન હોય
પોગી ગયા છીએ પાછા દડાણે અહીંયાથી આપણે થાય નહીં પોગી જાય સીધા બ્લડનો સીધું અહીંયા હવે આ બધું આ તમને ઉપરનો વિસ્તાર દેખાય ને બધું એ દડાણ છે. અહીંયા છે એનો મેન એન્ટ્રી ગેટ છે જે આપણે અહીંયાથી જવા છે. અહીંયા જો એનો ગેટ દેખાય એ દડાણનો રોડ બની ગયો છે અહીંયા. નકર આ બધા છે ને આ રોડ બધા બહુ ખરાબ હતા. અત્યારે રોડ બધા બન્યા છે. અહીંયા અમારી બધી અન્ની પુત્રની બધી જે અમારી અમે જે એમાં જઈએ બસું બધી અહીંયા પડી હોય. અહીંયા અત્યારે એક રોડ એવો હતો ને કે અમારા ગામનો રોડ એવો હતો બની ગયો છે એટલે વાંધો નથી આવ્યો. તો હવે દડાણમાં તો બહાર નીકળીને સીધા તમે મળીશું કારણ કે અહીંયા બહુ ટ્રાફિક છે એટલે બહાર નીકળી સીધા. अच्छा ठीक है. પોકી ગયા શીખાય ભાઈને પાછા ઘરે અત્યારે બહાર નહીં હવે કેમ ભાઈ શું ખાવાનું છે? પકોડા 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 બટેકા બટેકા ઘણા બધા લાવ્યા છે. આમ જો આ વાહે વાહે થોડી આવે. હવે શું કરવાનું છે આપણે કે હજી ચટણી લેવાની જવાનું છે. હા તો હાલો હવે પછી મળવી. હવે ચટણી લઈને મળવી નકર હવે વ્લોગ પછી જોઈથી પૂરો ફરવા પહોંચશું નકર હવે સાંજે મળવી પાછા. ઓકે ચટણી લેવા જઈએ છીએ. ખાવું છે જવું પડશે. નીકળી ગયા હવે શેરી અહીંયાથી. હા બધું કરવું પડે. અહીંયાથી કઈ બાજુ? અહીંયાથી ઠેઠ સીધું શેરી સામે અહીંયા કંઈક 2 શેરી મેકિંગ છે એટલે ત્યાં સુધી જવું જોઈએ. કઈ લેવા છે ખબર છે? અહીં પૂછશું એ તો ભાઈ કઈ આવો છે ભાઈ જે આપતા હોય દઈ ગયો એમ કરીને લઈને વ્યવ છું. ભાઈ અત્યારે ભેહું આવી ગઈ છે તો ભેહું બાંધવી આપણે હવે અહીંયાથી. ભેહુંમાં ગોપાલભાઈ હાલે હવે બાંધ ભેહું બાંધી. આ એક સાગડેલા ગાડી સ્લીપ મારી ગઈ ખબર? यही नहीं अभी और सुनिए. કઈ ગાડી સ્લીપ મારી ખબર? આગળ ગામમાં ગાડી સ્લીપ મારી ગઈ. આગળ એક ગાડી સ્લીપ મારી ગઈ. આ ગાડી સ્લીપ મારી ગઈ. રસ્તા ઉપર સ્લીપ મારી ગઈ. થોડી તો ગાડીમાં લહરી ગઈ સ્લીપ. હો વાસળું ભાઈ નામ છે ગૌરી. હો ભાઈ ગૌરી બધાનું નામ છે. એનો એકવાર વ્લોગ આવશે બધાનું નામ રિવીલ કરશું ત્યારે કાકાએ બધાનું નામ રાખ્યા હે. करे तो करे क्या बोले तो बोले क्या. ભાઈ તને ખબર એક વાત કહું? એક બાર ગાડી સ્લીપ મારી ગઈ આપણી. આમાંથી એકાદી હતી અને બાજુમાં છે ને ઓલા રોડના પટ્ટા છે. એક ગાડી સ્લીપ મારી ગઈ છે અને જે આ મોલ્લો એક પાણી પીવે છે. શિંગડા જો ને શિંગડા બાકી શિંગડા કવડા હે. 1 2 3 વેતના હે. હવે તો થોડીક વારમાં મળી તમને પાછા. તો ભાઈ હવે બેસી ગયા ધાબે. નવરા હતા હા નવરા હતા એટલે અમને એમ થયું કે હવે જો અમારે સાંજે તો બહાર જવાનું થાય લગભગ બહાર જવાનું થાય તો જો મેં અમારો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને ભાઈ તારે કંઈ કેવું છે હવે? લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો બસ. હા વધારે ઇમ્પોર્ટન્ટ છે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને વધુ ને વધુ લાઈક શેર શેર નહીં 2 કિલો કરો. 2 કિલો કરો શેર નહીં કરતા 2 ઓકે કિલો તો અમારા મેળાવે કાલ મામા ભાઈના બંકાના જય કષ્ટભંજન. જય કષ્ટભંજન દેવ મેળા કાલ.